હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું સીધા ગાંઠિયાનું શાક, જે અત્યારે લાઈવ જ પાડવાના છે. તો ચણાના લોટમાં મેં ચટણી, મીઠું, હળદર અને ધાણા જીરું એડ કરી અને ચણાનો લોટ લઈ લીધો છે. સાઈડમાં એક કાંદાના ટુકડા કરી લીધા છે. લસણવાળી ચટણી મેં થોડી લીધી છે. થોડું હું કોરું મરચું પાવડર લેવાની છું. એમાં થોડી પાતળી છાશ લઈ લઉં છું, જેથી લસણવાળી ચટણી એમાં થોડી વાર રહેવા દેશું એટલે ઓગળી અને સરસ થઈ જશે. ચટણી, મીઠું, હળદર અને ધાણા જીરું નાખી ચણાના લોટને મિક્સ કરી અને પાણી એડ કરવાનું છે. પાણી થોડું થોડું એડ કરતા જવાનું છે અને જોઈ લેવાનું છે કે ગાંઠિયા પડે એવી રીતે મીડિયમ થીક રહે એ રીતે ચણાનો લોટ આ રીતે હલાવીને રેડી કરવાનો છે. જે તમે જોઈ શકો છો, ચણાનો લોટ આ રીતે આટલો ઢીલો રાખવાનો છે એટલે ગાંઠિયા કઠણ ના થાય. આ રીતે આટલો રાખવાનો છે જેથી ગાંઠિયા પોચા રહે. તો ચણાનો લોટ આ રીતે રેડી કરી સાઈડમાં રાખી દીધો છે અને એક વાસણમાં હું 2 પાવડા જેટલું અંદાજે તેલ લઈ લઉં છું, કારણ કે શાક મારે અત્યારે 3 વ્યક્તિનું જ કરવાનું છે એટલે વધારે તેલ તમે વધારે વ્યક્તિનું કરવાનું હોય તો લઈ શકો છો. થોડું રાઈ જીરું મેં ફૂટવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ જીરું બધું જ ફૂટી જાય એટલી વાર આપણે એની રાહ જોવાની છે. રાઈ જીરું ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર નાખી અને વઘાર કરી લેવાનો છે. અહીંયા મેં જે છાશમાં લસણવાળી ચટણી પલાળી હતી એ મેં લઈ લીધી છે. પણ તમે જો કાંદા થોડી વાર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં ચડવા દઈ અને પછીથી તમે જો લસણની ચટણી છાશમાં પલાળેલી એડ કરો તો પણ સારું જ રહે. પણ મેં પછી એડ કરી છે, નહીતર હું પણ પહેલાં જ કરું છું પણ આ વખતે રહી ગઈ હતી. પણ કાંઈ વાંધો નહીં, તો પણ સરસ ઉકળશે એટલે સરસ બફાય અને પોચી થઈ જ જશે. આ બધું પાણી તમે જુઓ છો ગરમ થવા માંડ્યું છે. હવે આ રીતનો એક કાણાવાળો જારો લેવાનો છે, જે હાથાવાળો છે અને નાનો છે. એમાં તેલથી આ રીતે હળવા હાથે માલિશ કરી અને તેલ લગાવવાથી લોટને જારાને જલ્દી લોટ ચોટે નહીં એ માટે અને હાથ સરસ લસરે એ માટે તેલ લગાવવાનું છે. તેલ લગાવી આ રીતે એ જ વાસણની ઉપર ડાયરેક્ટ જ આપણે ગાંઠિયા કરવાના છે. તો આ રીતે લોટ લઈ અને એક હાથથી જ આ રીતે આમ ગાંઠિયા પાડતા જવાના છે. નીચે મસ્ત મજાના ગાંઠિયા પડે છે. તેલ પાણી જે છે, વઘાર જે છે એ પણ ગરમ થવા માંડ્યું છે અને તમે જોઈ શકો છો ગાંઠિયા મસ્ત રીતે પડે છે. તો આ રીતે ગાંઠિયા હળવા હાથે પાડતું જવાનું છે. નીચે તેલ અને પાણી ઉકળે છે એનું પણ ખ્યાલ રાખવાનો છે, જેથી આ રીતે બધા ગાંઠિયા પડી જાય એટલે એ જ વાસણમાં આ પાણી લઈ અને ફરતી બાજુથી લૂછી અને લઈ લેવાનું છે. એનું કારણ છે કે આ પાણી નાખવાથી જે રસો છે એ થોડો ઘટ્ટ થાય એ માટે. બાકી તમે માટલાનું પાણી પણ નાખી શકો છો, પણ આ પાણી નાખવાનું ખાસ કારણ એ છે કે રસો થોડો ઘટ્ટ થાય. ચણાના લોટ ગાંઠિયા પાડવા માટે જ્યારે આપણે મિશ્રણ તૈયાર કરતા હતા એમાં મીઠું એડ કરેલું હતું, પણ વઘારના ભાગનું મીઠું મેં અત્યારે થોડું એડ કર્યું છે. તો સરસ મજાના ગાંઠિયા અને વઘાર આ બધું જ ઉકળવા માંડ્યું છે, જે તમે જોઈ શકો છો. અત્યારે મેં આ શાક બહુ સ્પાઇસી કર્યું નથી, પણ તમને જો વધારે સ્પાઇસી ફાવતું હોય તો કરી શકો છો. આ મેં 1 ચમચી જેટલી ખાંડ લીધી છે, કારણ કે મેં થોડીક જ છાશ લીધી હતી, પણ છતાં પણ છાશની સાથે થોડીક ગળાશ આવે તો શાક વધારે ટેસ્ટી બનશે અને એ રીતે જ અમને ફાવે છે. એટલે મેં અહીંયા 1 ચમચી ખાંડ લીધી છે. તમે સાકર અથવા ગોળ પણ લઈ શકો છો. તો તમે જુઓ કે આનો રસો આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું એ વાસણમાં નાખ્યું હતું એટલે પાણી સરસ ઘાટું અને રસો પણ સરસ ઘાટો થયો છે. ગાંઠિયા પણ ઉકળી અને મસ્ત રીતે બફાઈ ગયા છે. તો સર્વ કરી લઈએ આપણે. મેં સરસ એક બાઉલમાં કાઢી લીધું છે આ શાક. ઉપરથી થોડા લીલા ધાણા ભાજી નાખી અને શાકને સર્વ કરી લીધું છે. થેન્ક યુ ફોર વોચિંગ.